મિત્રો નમસ્તે, હું હોસ્પિટલથી આવી ગયો છું અને ઓલ ઇઝ વેલ. હવે બહુ સારું થઈ ગયું છે. મેં એક વિડીયો મૂક્યો હતો હોસ્પિટલનો, થોડીક એવી વ્યથા જોઈને એની કથા મેં કરી હતી. લોકોએ જોયો, 700-800 લોકોએ કોમેન્ટ કરીને એમાંથી 2 કોમેન્ટો નેગેટિવ છે, બાકી બધાની પોઝિટિવ. નેગેટિવ કોમેન્ટ વિશે મારે કહેવું છે, આમ તો નેગેટિવ માણસોને જોતો જ નથી, 1 મિનિટનો ટાઈમ બગાડતો જ નથી એના માટે, પણ આનો થોડોક જવાબ આપવા જેવો છે. એણે એમ કીધું છે કે સાહેબ, એક છોકરાને તમે મેડિકલમાં મોકલી તો જુઓ, બનાવી તો જુઓ, ડૉક્ટર ઘરે તમારી કંઈ ખબર પડશે કેટલો ખર્ચો થાય છે. મિત્રો, કેટલો ખર્ચો થાય છે મારે કહેવું તમને. સરકારી ગવર્મેન્ટ કોલેજમાં, મેડિકલની ગવર્મેન્ટ કોલેજમાં તમે ભણો તો એનો ખર્ચો છે વાર્ષિક 12,000 ફી છે અત્યારે હાલમાં. અને જો તમે પીજી કરો, પછી સર્જન થવું હોય ને પાછું આગળ ભણો, તો એનો વાર્ષિક ખર્ચો છે, ફી છે 25,000 રૂપિયા. 25,000 રૂપિયા. અને એ વખતે તો પાછી સેલરી મળતી હોય છે, એના કરતાં 3 ગણી વધારે સેલરી મળતી હોય છે. ક્યાં ખર્ચો થયો મિત્રો? ખર્ચો કોને થયો? ખર્ચો એને થયો કે મારી મસળીને એને ડૉક્ટર બનાવવો છે. ડૉક્ટરને લાયક નથી, ડૉક્ટર જેવી અક્કલ નથી, ડૉક્ટર જેવી બુદ્ધિ નથી, ડૉક્ટર જેવી સ્મૃતિ નથી, ડૉક્ટર જેવો હોશિયાર નથી, પણ છતાંય મારે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. હું એનો બાપ છું, મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. મારે છોકરો નહીં, મારે ડૉક્ટર નહીં, મારે જોઈએ છે રૂપિયા છાપવાનું મશીન. અને એટલા માટે મારે એને 1 કરોડ 2 કરોડ ફી આપીને સેલ્ફ ફાઇનાન્સ સીટમાં કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એને મૂકીને ડૉક્ટર બનાવવું છે. આવી પેદાશો, આવા ડૉક્ટરો શું કરશે પછી? એ ફી કરશે. આ ભાઈ જે કોમેન્ટ કરીને એ આવા માણસો માટે કરીએ છીએ, મને એમ છે. એવા માણસોને શું, જો આપણે ખરેખર ટ્રેવડ જ નથી તો આપણે લોકોને લૂંટવા ન જોઈએ. સેલ્ફ ફાઇનાન્સમાં જઈને આપણે સારી ટકાવારી લઈ અને સરકારની જે યોજના છે એમાં ભણવું જોઈએ. હજી તમને વાત કરું કે 12,000 ફી થાય ને, સરકારે પણ યોજના આપી છે. એને શિષ્યવૃત્તિ સ્કોલરશિપ મળતી હોય છે. સ્કોલરશિપમાં એ રૂપિયા પાછા મળી જાય છે. ફૂડ બિલ, હોસ્ટેલ બિલ પણ મળે છે. તમને એમ લાગશે કે સાહેબ બિન અનામતના છોકરાઓને તો નથી મળતું ને, એને પણ મળે છે. આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે એક યોજના આપીને ગયા છે, બિન અનામતના વિદ્યાર્થીઓ કે મેડિકલના કોઈ પણ વિદ્યાર્થી, મેડિકલ માટેની કોઈ પણ વિદ્યાર્થી માટે MYSY મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, એની અંદર 3 લાખ સુધીનું ખર્ચ ભણવાનો પાછો મળે છે. પુષ્કળ લોકોને, અમારું કેન્દ્ર છે બાઉદ્દીન કોલેજ, અમારું MYSY ફોર્મ ભરવાનું સેન્ટર છે. મને ખબર છે, વર્ષના લગભગ 1,500, 2,000, 3,000, 2,500 ફી ફોર્મ ભરાય છે અમારે ત્યાં, અને અમે ફી આપીએ છીએ. પાછી ખર્ચો થતો નથી, ખર્ચો આપણે કરીએ છીએ. કારણ શું? આપણે કહીએ ને કે આવા ડૉક્ટરો આવા કેમ, ડૉક્ટરો આવા કેમ, એનો હું જવાબ આપું. એનો બાપ હોય ને, બાપ, કોઈ એવો બાપ તમે જોયો છે કે એમ કહે કે મારે છોકરાઓને ડૉક્ટર બનાવવો છે, આરોગ્યની સેવા કરવી છે, સમાજની સેવા કરવી છે, મનુષ્યના આરોગ્યને મારે સેવા માટે એક સંતાન આપવું છે? આવો કોઈ બાપ લગભગ નથી, બહુ ઓછા હોય છે. વાડીની અંદર છે ને, વાડીની અંદર જેવું હોય ને એવું જ અવાડામાં આવે. ભોગવાદના દૃષ્ટિકોણથી જ એને ડૉક્ટર બનાવવામાં આવ્યો છે. બાપે જ નક્કી કર્યું છે કે આને રૂપિયા કમાવાનું મશીન બનાવવાનું છે. એટલે નાનો હોય ત્યાંથી કહેતો તારે મેડિકલમાં જવાનું, ડૉક્ટર બનવાનું. શું કામે ડૉક્ટર બનવાનું છે? ડૉક્ટર રૂપિયા માટે. મેળીઓ ચણાય, મોટા પૈસા આવે, લોકોને લૂંટી શકાય, લોકોની મજબૂરીનો લાભ લઈ શકાય, લોકોના આરોગ્યની મજબૂરીનો લાભ લેવા માટે ડૉક્ટર બનાવતું હોય તો એ પછી એવો જ થાય. કારણ કે જેનું સાધન જ ખરાબ છે, જેની અંદરથી એનો ઉદ્ભવ જ એવા વિચારમાંથી થયો છે, રૂપિયા કામવાના મનમાંથી જ એને ડૉક્ટર બનાવવામાં આવ્યો હોય, તો એ ડૉક્ટર પછી લૂંટારો જ બને, રાક્ષસ બને. એટલે તો હમણાં અલ્હાબાદની હાઈકોર્ટે ચોખ્ખું સરસ મજાનું આપ્યું છે જજમેન્ટ કે આ લોકો દર્દીઓને ATM મશીન સમજે છે, દવાખાના નથી પણ કતલખાના છે, એવું કીધું હાઈકોર્ટના જજે અલ્હાબાદના. ખોટું નથી એમાં, બધા ડૉક્ટરો નથી, બહુ સારા ડૉક્ટરો પણ છે, પણ એવા ડૉક્ટરોની લઘુમતી છે, બહુમતીમાં આવા ડૉક્ટરો થઈ ગયા છે. એની પાસે નૈતિકતા કે મૂલ્ય છે જ નહીં. એની પાછળનું કારણ પણ છે. તમે જુઓ ડૉક્ટરને, તમે જુઓ ડૉક્ટર માણસને, દર્દીને માણસ નથી સમજતો, કીડી મકોડા સમજે છે. એને આમ દર્દીને જોવે ને એટલે એને 1,00,000 2 લાખ રૂપિયા દેખાય છે. ભોગવાદનો દૃષ્ટિકોણ ચોઈટો છે. એટલે ગમે એમ કહી એને એવું મનમાં વિચાર એનામાં રોકવામાં જ નથી આવ્યું, શિક્ષણમાં જ નથી આવ્યું. એની પાછળનું કારણ કહું તમને. એ જ્યારે 10મું પાસ કરીને 12મું પાસ કરીને મેડિકલમાં જાય ને, મેડિકલમાં પછી એનું વિશ્વ આખું બદલાઈ જાય, એનું વિશ્વ બદલાઈ જાય છે.
એક કોમન મેન સાથે આવતો જ નથી. એનો બાપ ખુદ મેડિકલમાં મળી જાય ને પછી ડૉક્ટર સાહેબ કહે છે, એના ઈગોને પોષે છે એનો બાપ, એનું કુટુંબ, એનો પડોશી. અને પછી જ્યારે હોસ્ટેલમાં જાય ને ત્યારે આવા જ માણસના છોકરાઓ બધા ભેગા થઈને એનું ઘડતર થાય છે અને પૈસા અને લૂંટની જ વાત થાય છે. એમાં માનવ મૂલ્ય છે જ નહીં. તમે જોજો, વેકેશન પડે ને ત્યારે છોકરાઓને જોજો, જે બીએડ કરતો હશે કે એન્જિનિયરિંગ કરતો હશે ને એ છોકરો વેકેશનમાં આવશે એટલે ખેતી કરવા જાય. કોઈ ડૉક્ટર મેડિકલમાં ભણતો હશે ને છોકરો, એને એનો બાપ ખેતી જ નથી કરાવતો, નાનેથી પોષવામાં આવે છે. જ્યારે એને મેડિકલમાં મળી જાય ને ત્યાંથી ડૉક્ટર સાહેબ બની જાય, ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સાહેબ. અને સમાજનો દૃષ્ટિકોણ પણ ડૉક્ટરને ભગવાન સમજે છે, ભગવાન ગણે છે. ગામડાની અંદર ડીએચએમએસ ડૉક્ટર હોય ને, એ લગ્નમાં ખાવાનું હોય ને 5 માણસો તેની રાહ જોઈને બેઠા હોય છે ને આવે સાહેબ આવો 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 કરતા હોય છે. તમે જુઓ ને ડૉક્ટરનો, બધા ડૉક્ટરની વાત નથી કરતો મિત્રો, ડૉક્ટર પ્રત્યે મને બહુ સિમ્પથી છે, સારા મારા મિત્રો ઘણા બધા છે, પણ મોટાભાગના ડૉક્ટરો જો માણસને મશીન સમજે, ભાવ શૂન્ય હોય છે, એના ચહેરા ઉપર ભાવ ન હોય. એ આમ એન્જોય કરતો, ગીત ગાતો, નાચતો ડૉક્ટર ન દેખાય તમને. એની પાછળનું કારણ કે એવા વાતાવરણમાંથી પસાર થયો, હોસ્ટેલમાં એવું વાતાવરણ, ઘરે એવું વાતાવરણ, સમાજનું એવું વાતાવરણ, બધા એને એ જ રીતનો પૈસો છે. એટલે એનો એટીટ્યુડ માણસને છે ને આમ તુચ્છ સમજે છે, કચરો સમજે છે માણસને. હું આ હોસ્પિટલમાં હતો ને ત્યારે એક લિફ્ટની અંદર આ ડૉક્ટર મારી સાથે ભેગા થઈ ગયા હતા. નજરથી નજર પણ ન મેળવી એના મોબાઈલમાં આમ કરતા હતા. વિચાર તો કરો, કોઈની સામે ને કંઈ, એને રૂપિયા સાથે મતલબ છે. અને આપણે એમ કહીએ ને કે ભાઈ આને કોમેન્ટ કરીને કે આટલા રૂપિયા લેવા જ જોઈએ. મિત્રો, શ્રી સવાયું લેવાનું છે. ધર્મશાસ્ત્રએ કીધું, ધર્મશાસ્ત્ર એટલે કોઈ ઋષિ મુનિ નહીં, એ પ્રકૃતિનો સિદ્ધાંત છે. એના કરતાં વધારે લઈને શ્રી સવા કરતાં મને જરૂર હોય અને મારા ખર્ચના હું આંશિક ભાગ જેટલું હું લઉં છું વધારે મારા ગુજરાન માટે, એના કરતાં હું વધારે લઉં ને તો એ રૂપિયો મને હદતો નથી નથી ને નથી. આવા ડૉક્ટરો કોઈ પણ હોય એના જોજો, એના ઉતરાળકાળ જોજો, કાં શેર બજારમાં ગયું હોય, કાં એક્સિડન્ટમાં ગયું હોય, કાં એના સંતાનમાં કાંઈ ન થયું હોય. આવું મોટે ભાગે બને છે. કર્મનો સિદ્ધાંત એવું નથી કહેતો કે બધાના છોકરાઓ આવા મિત્રો એ જમીન લેતા હોય, એનો 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 ધંધો જ હોય, ભેગા હોય ને આવા લૂંટણિયા ડૉક્ટરોની વાત કરું, આવા ભેગા હોય પછી એ જ હિસાબ કરતા હોય કે મારે આ વર્ષે આટલા કમાણી થઈ, મેં આટલી અહીંયા જમીન લીધી, આટલી પ્રોપર્ટી લીધી, આટલા વ્યાજમાં દીધા ને આટલા અહીંયા દીધા ને એટલા ત્યાં દીધા. આ જ ચર્ચા, રૂપિયો રૂપિયો રૂપિયો. આ લોકો માણસને જુએ એટલે એને માણસ શું દેખાય, એને નોટ જ દેખાય, રૂપિયાની થેલી દેખાય. આ માણસને હું કેટલા લૂંટી શકું, એની અંદર સંવેદના જેવું હોય જ નહીં, સંવેદન શૂન્ય થઈ ગયા હોય છે આ લોકો. અરે મિત્રો, આ દર્દીઓ છે ને, જ્યારે દર્દી બનીને જ્યારે હોસ્પિટલમાં જાય ને ત્યારે એની મનસ્થિતિ કેવી હોય ને એ તો એનો ભગવાન જાણતો હોય છે. રૂપિયાનો કેમ મેળ કર્યો હોય ને એનો ભગવાન જાણતો હોય છે. એટલે તો મરે ત્યાં સુધી વડીલો હોય ને કે ભાઈ મારે દવાખાને નથી જવું, ટાળે છે દવાખાને, ઓપરેશન ટાળે છે, અને ખબર હોય પેલા લૂંટણિયા લૂંટી લે. જેમ ધર્મ એક સંસ્થા છે ને, એમ હું તો કહું આ કટોકટીનો સમય છે, આરોગ્ય અટાણે હાવ અસ્તિત્વ માણસનું જોખમમાં છે, આરોગ્ય જોખમમાં છે. એટલે ડૉક્ટર પણ એક મોટી સંસ્થા છે, ડૉક્ટરનો મોટો રોલ છે, મોટું કામ છે. આરોગ્ય બચાવવાની મોટી ચેલેન્જ પ્રકૃતિએ આપી છે. એટલે મિત્રો, ડૉક્ટર તો ભગવાન છે ખરેખર, ને ડૉક્ટરે ભગવાન રહેવું જોઈએ. બીજા વિડીયોમાં થોડુંક હજી કહીશ. અસ્તુ જય હિન્દ.